મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરૂ સદાયનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. સદગુરુ વાસુદેવ ચરણદાસજી સ્વામી સંવત 1925 ધોલેરાથી વડતાલ પધાર્યા. વડતાલમાં રહી સ્વામી મહારાજનું ભજન ભક્તિ સેવા કરતા. વાસુદેવ ચરણદાસ સ્વામીએ એમની છેલ્લી ઉંમરમાં શ્રી હરિ ચરિત્ર ચિંતામણી આ ગ્રંથ એમની રચના કરી, જે પદ્યમાં ગ્રંથ છે. એમાં મહારાજના ચરિત્રો તો લખ્યા કે મહારાજની ભેળા 20 વર્ષ રહેલા પાર્ષદ તરીકે, હજુરી પાર્ષદ તરીકે, એટલે બધા આમ સાથે હોય અને મહિમાપૂર્વક વેળા રહેતા. એટલે એમણે વર્ષો પછી આ ગ્રંથ બનાવ્યો. પણ જાણે આમ આજે જ દર્શન કર્યા હોય એવી સ્મૃતિ સાથે એવા બધા નાના મોટા પ્રસંગો લખ્યા. એમાં આ ગ્રંથમાં એમના કિરણ 91 થી 94માં નંદ સંતોના સદ્ગુણો અને એમની વિશેષતાએ સહિત નંદમાળા લખી છે. એક સાધુનું નામ હોય તો એનો એક ગુણ અને નામ, એવી રીતે નંદમાળા લખી. અને પછી 95માં કિરણથી 99માં કિરણ સુધી આ 5 કિરણમાં નંદ સંતો પછીના દાસ પંક્તિના સંતોની વિશેષતા, એમની સેવા, એમના સદ્ગુણોનું એમણે વર્ણન કર્યું છે. આ દાસ સંત નામાવલી લખી, એ બહુ ઓછી જોવા મળે. નંદ સંતોની નામવાળા ઘણા સંતોએ લખી છે, મંજુ કેશાન સ્વામી વગેરે સંતોએ. પણ આ દાસ પંક્તિના સંતો, કારણ કે મહારાજ ધામમાં પધાર્યા પછી ઘણા વર્ષો સ્વામી રહ્યા છે. આ સંવત 1925 ધોલેરાથી વડતાલ આવ્યા. મહારાજ તો ધામમાં પધાર્યા સંવત 1886માં. આ 1925 એટલે 25 વર્ષ એ ને 14 વર્ષ આ કેટલા થયા? હે 25, 35, 41 થયા ને? 39. હા, એટલા વર્ષ પછી એટલે કેટલા દાસ સંતો આવ્યા હોય. એટલે એમના પણ નામ લખ્યા. અને 100મા કિરણમાં બ્રહ્મચારીના નામ લખ્યા છે. તથા 101 કિરણ અને 102 કિરણમાં પાર્ષદો, એમની વિશેષતાએ સહિત એમની નામાવલી લખી છે. આ વાસુદેવ ચરણદાસ સ્વામી એમણે એમની ભેળા રહેનારા દાસ પંક્તિના સંતો, આ પાર્ષદો, એના ગુણ અને નામ લખ્યા. એ ક્યારે લખાય? અત્યારે આપણે એટલા ભક્તો છે, આપણે સંતો હોય એનું કાવ્ય બનાવાય? આપણે બનાવી શકીએ? એની નામાવલી, નામ ગૂંથી અને એની આગળ એમનો ગુણ, કે આવા ગુણવાળા. એના હૃદયમાં કેવો દાસભાવ હશે, કેવું ગુણગ્રાહીપણું હશે, એમનું મહિમાનું અંગ કેવું હશે. પોતે એવા મોટા સાધુ, એવી સ્થિતિવાળા, જેને અખંડ
મહારાજનું દિવ્ય દર્શન થતું હોય અને એ આ દાસ પંક્તિના સંતો પાર્ષદો એના નામ ને ગુણ લખે, એનું કાવ્ય બનાવે, એના હૃદયમાં કેવો મહિમા હશે. અને એ જ સાચો મહિમા છે કે ભગવાનનો મહિમા સમજાણો હોય તો એના સંબંધમાં આવેલા સંતો ભક્તો એને અહોભાવ થાય તો આ મહારાજના સાધુ છે, ભક્ત છે. આપણા નારાયણ ભગત હતા ને, એમના હૃદયમાં પણ એવો ભાવ, કોઈ સંતોને ભક્તોને જોવે એટલે એને આમ હરખ હરખ થાય. એમાં એનો ગુણ પહેલાં યાદ કરે કે આવા, એનો ગુણ પહેલાં બોલી જાય અને યાદ કરે. એમાં વાસુદેવ ચરણદાસ સ્વામી એવા મોટા સદગુરુ, ધોલેરા મંદિરના કેટલા વર્ષો સુધી મહંત રહ્યા હોય, મહારાજની વેળા આવી રીતે સેવા કરી 20 વર્ષ સુધી રહ્યા હોય, પછી ભાઈ આત્માનંદ સ્વામી, અદ્ભુતાનંદ સ્વામી એમની સેવાઓ કરી હોય, ગોપાળાનંદ સ્વામીની ભેળા રહ્યા. ગોપાળાનંદ સ્વામી ધામમાં ગયા પછી સ્વામીના કહેવાથી આ ભાયાત્માનંદ સ્વામી અને અદ્ભુતાનંદ સ્વામીના મંડળમાં રહ્યા. પહેલાં ગોપાળાનંદ સ્વામીના મંડળમાં હતા, એ પહેલાં મહારાજ ભેળા રહ્યા. છતાં આવી મોટાઈ છતાંય એમના હૃદયમાં આવો મહિમા અને ભાવ, એને જોઈને ભગવાન યાદ આવે. આપણે પણ એવું અંગ કેળવવું જોઈએ કે આપણને શ્રીજી મહારાજની વધારે સ્મૃતિ સ્મરણ થાય, ભગવાનના એવા સંતોને ભક્તોને જોઈ એનો ગુણ યાદ આવે, આપણને ભગવાન યાદ આવે તો એ આપણને લાભ. કોઈનો અવગુણ યાદ આવે તો એ આપણને નુકસાની. આ જગત તો ગુણ અવગુણથી ભરેલું છે, એમાં આપણે ગુણગ્રાહી થવું તો ગુણનું ચિંતવન થાય, ભગવાનનું ચિંતવન થાય. આ કોઈનો અવગુણ હોય આપણામાં ન આવે એનું ધ્યાન રાખવાનું, એનું ચિંતવન નહીં, એ આપણે લેવો નહીં. એમાંના પછી સંભાળ રાખે આવો છે આવો છે આવો છે, નહીં કે ગુણ ચિંતવન કરવું, આપણને ભગવાન યાદ આવે એવું કરવું. હા, એવું અવગુણ હોય તો આપણે એટલું ધ્યાન રાખવું કે આપણામાં ન આવે. અને આવું ગુણગ્રાહીપણું આ વાસુદેવ ચરણદાસ સ્વામી એમના જીવનમાં દર્શન થાય. અને એમણે કેવું મોટું કામ કર્યું કે દાસ પંક્તિના સંતો પાર્ષદો એના પણ નામ લખાય, એના ગુણ લખાય. સ્વામીએ એમની અંતિમ અવસ્થામાં આ ગ્રંથની રચના કરી છે. સ્વામીને એમની છેલ્લી ઉંમરમાં આંખે ઝાખપ આવી હતી. જૂના સમયમાં અત્યારે જે આ વિજ્ઞાન છે એ હતું નહીં, એટલે મોતિયા આવી જાય કે ઝાંખપ આવી જાય ત્યારે બીજી કંઈ સારવારો હતી નહીં. અત્યારે અનુકૂળતા છે. આપણા જીવનમાં આપણે આંખ આપી ભગવાને, એનો ઉપયોગ કરી લેવો જોઈએ. આજે જ સવારે જે ગુરુ મહારાજ શાંતિગ્રામ ગુરુકુલ હતા, બેઠા હતા. હવે નાના સ્વામી ધર્મપ્રિય સ્વામી એક ત્યાં કોલેજમાં વિદ્યાર્થી ભણે છે અને ભેગી જોબ કરે છે. બહુ ડાયો વિદ્યાર્થી, ભગવાનનો ભક્ત છે. એમને લઈને આવ્યા અને કીધું સ્વામી અમને આંખે જરાક થોડુંક ઓછું દેખાય છે. કે ડૉક્ટરને બતાવ્યું છે કે ડૉક્ટરને બતાવ્યું પણ એમ કહે છે કે પડદા નબળા છે એટલે ભવિષ્યમાં બદલાવવા પડે.
એવી કંઈક ડૉક્ટરે વાત કરી હશે. સ્વામીએ મહારાજને સંભાળીને કીધું, મહારાજ સારું કરશે. પ્રસાદી આપી અમને. જુવાની ઉંમર હોય, આંખે જ આખપ આવી જાય. આપણને દેખાય છે કે નહીં? હરખું દેખાય છે? ભગવાનની દયા એ આંખોનું ફળ શું? મહારાજની મૂર્તિને ધારી લઈને એવો બીજે જોઈએ છીએ ને એમાંય આપણને ભગવાનનું દર્શન થવું જોઈએ. એ આંખોનું ફળ અને ભગવાનની દયા. કેવી સરસ આપણને ભગવાને આંખો આપી છે. એક દિવસે આંખો જતી રહેવાની છે, આ શરીરે જતું રહેવાનું છે. કેવા સરસ ઇન્દ્રિયો ભગવાને આપ્યા, તો એનો ઉપયોગ આપણને ભગવાનને ધારવામાં કરવો જોઈએ. હમણાં વિદ્યાર્થીઓને વર્તમાન ધરાવાતા હતા, તમારે ભગતના જ દીકરાના દીકરા હતા, તેડીને લઈ આવ્યા. બહુ હોશિયાર છે ભણવામાં, પણ બે પગે તકલીફ છે. ભગવાને આપણને સારું રાખ્યું છે. આપણા હાથમાં તો કંઈ નથી કે આપણા હાથમાં હશે. આપણા હાથમાં નથી. ગમે એટલો પૈસો હોય ને તો એ કામ લાગતો નથી. ગમે એટલી સારવાર કરે, ખૂબ પૈસો હોય, ભગવાનની દયા છે. આપણે કેટલા સરસ આ ઇન્દ્રિયો અંતઃકરણ મળ્યા છે. એનો ઉપયોગ ભગવાનને રાજી કરવામાં, એની સેવા કરવામાં, મહારાજની મૂર્તિને ધારવામાં કરી લેવો જોઈએ. વાહ! વાસુદેવ ચરણદાસ સ્વામીએ તો મહારાજની કેવી સેવા કરી છે. એમની આંખે થોડીક ઝાંખ અપાવી. નિષ્કુળાનંદ સ્વામીએ પણ ભક્ત ચિંતામણીમાં એવું લખ્યું, હોવા ક્ષીણ નેણ પ્રકાશ તેણે અંતર લરહી અભિલાષ. સ્વામી કે હવે આંખે ઝાંખપ આવી ગઈ છે. નિષ્કુળાનંદ સ્વામી એવું લખ્યું. હજી આમ અભિલાષા રહી ગઈ કે હજી તો મહારાજ માટે આમ ઘણું ઘણું કરવું હતું. એમ એને કંઈ બાકી રાખ્યું છે કરવામાં? નિષ્કુળાનંદ સ્વામીએ કેવી મહારાજની સેવાઓ કરી છે. તો નિષ્કુળાનંદ સ્વામીનું જીવન વાંચીએ, આ વાસુદેવ ચરણદાસ સ્વામીનું આપણે જીવન વાંચીએ. એણે કેવી મહારાજની સેવા કરી. શરીરને આમ નીચોવી નાખ્યા, મહારાજની સેવામાં ઘસ્યા. નિષ્કુળાનંદ સ્વામી કેવા ગ્રંથો બનાવ્યા જો. 40 વર્ષે સાધુ થયા ત્યારથી મહારાજ આજ્ઞા કરી કે હવે યમદંડ બનાવો. આ રચનાઓ કરવી બહુ હેલી હશે ને? કેમ હશે? 2-5 કળિયુગ બનાવો. આપણે એણે લખ્યું એટલું વંચાતું નથી. અત્યારે તમે બધા ભક્તો આ તરવડા ગુરુકુલ રજત જયંતિ ઉત્સવ આવે છે, એ નિમિત્તે આ ભક્ત ચિંતામણીના પાઠ કરો છો. ઓ એ ભક્ત ચિંતામણીમાં સ્વામીએ મહારાજની કેવી લીલાઓ ગૂંથી. આપણને અત્યારે આમ તદાકાર થાય, કેવી સેવા કરી સ્વામીએ. નહીંતર ત્યારે તો સ્વામીએ સેવા કરી, પણ અત્યારે સ્વામીની સેવા ચાલુ છે કે નહીં? નિષ્કુળાનંદ સ્વામીની
કાલે ગુરુ મહારાજ સાથે પરમ દિવસે ધોલેરા મંદિર દર્શન કર્યા. એ નિષ્કુળાનંદ સ્વામીની બનાવેલી કમાન એનો સ્વામીએ સ્પર્શ કર્યો કે આ સ્વામીએ બનાવેલી કમાન છે. કેવી આમ કમાન ઘડવી, ટાંકણો લઈને એવા મોટા સાધુ વૈરાગ્યવાળા, પણ એના હૃદયમાં મહારાજની ભક્તિ કેવી, એ કમાઈનો ઘડી. પણ એમાં સ્વામીએ જે આ ભક્ત ચિંતામણીની રચના કરી અને નિષ્કુળાનંદ કાવ્ય, એમાં જે મહારાજનો મહિમા ગૂંથો, એમાંય પુરુષોત્તમ પ્રકાશ, એ પુરુષોત્તમ નારાયણનો પ્રકાશ સ્વામીએ કર્યો છે. જોયો છે તમે? કયો પ્રકાશ? આ હોલમાં આમ અજવાળું છે એમ આવો ક્યાંથી વધારે? હે, ક્યાંથી વધારે પ્રકાશ? એ તો ક્યારેક ભાવથી આમ મહીમાંથી બેસી મન રાખીને પુરુષોત્તમ પ્રકાશનો પાઠ થાય ને, ત્યારે સ્વામીએ જે એ પુરુષોત્તમ નારાયણનો, સ્વામિનારાયણ ભગવાનનો જે મહિમા ગાયો છે, છેલ્લે પાછું તોળનું પદ બનાવ્યું. આનંદ આપ્યો અતિ ગણો રે, આસમા માયલ બેલ પુરુષોત્તમ પ્રગટી રે. દેવા લાગ્યા પોતે દાંત. આપણા પુરાણી સ્વામી પ્રેમ પ્રકાશ સ્વામી, આ છગનભાઈ બેઠા ને એટલે યાદ આવ્યું. સ્વામી આ પુરુષોત્તમ પ્રકાશ, એમાં આ ધોળ, એની કડિયું બોલે કે ધન્ય ધન્ય આય અવતાર ને રે, જોવા રાખી નહીં જોડ પુરુષોત્તમ પ્રગટી રે. જોવા રાખી નહીં જોડ. એ જે નિષ્કુળાનંદ સ્વામીએ હા શ્રીજી મહારાજની ભેગા રહીને મહારાજનો જે મહિમા સમજ્યો છે, અચરજકારી છે. શેમાં આવે અચરજકારી છે? હરિસ્મૃતિમાં આ મૂર્તિ અચરજકારી, છેલ્લી ચિંતામણી. કેવો મહારાજનો આ મૂર્તિનો અલૌકિક મહિમા ગાયો છે, એની જોડ ન જડે એવી મહારાજની મૂર્તિ. એ નિષ્કુળાનંદ સ્વામીએ જે આ ગ્રંથો બનાવ્યા, સ્વામીની સેવા હજી ચાલુ છે. જો ને ભક્તોને બળ આપે છે ને, અને બળ આપતી રહેશે. આ ભગવાનમાં હેતવાળા બધા હોય ને, એ લાંબુ હાલે ને એવું કરતા જાય. આ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે જો આ ગુરુકુલ કર્યું આજ 75 વર્ષ પહેલાં, એ મહાપુરુષના હૃદયમાં સ્વામી એવા આમ અહોભાવથી આ મોટા સંતોને યાદ કરતા કે આ પુરુષોત્તમ નારાયણ, આવા મોટા ભગવાન આ પૃથ્વી ઉપર પધાર્યા, અને એને હજી ગુજરાતમાં જ ઓળખે. હા, મહારાજને તો પૃથ્વી ઉપર બધાય ઓળખવા જોઈ. અને આ સંતોએ કેવા દાખલા કર્યા, નંદ સંતોએ મહારાજને ઓળખાવા માટે, આ સત્સંગ કરાવવા માટે કેવા દાખલા. સ્વામી કે તમને
ધ્રુજારી આવે છે, એ તો તાવ આવે એને ધ્રુજારી આવે કે અમને આમ ધ્રુજારી આવતી કે આ સંતોએ આવા દાખલા કર્યા અને આ મહારાજ પુરુષોત્તમ નારાયણ પૃથ્વી ઉપર પધાર્યા તો એ બગીચાને પાણી પાવું, જા જીવને ભગવાન ઓળખાવવા, એને માટે આમ આમ કંઈક કરી છૂટી, પોતાના દેહની સામે જોયા વિના કે કંઈક કરી છૂટી, એવી સેવાઓ કરીને એ ભાવમાંથી આ ગુરુકુલ થયું કે આ ગુરુકુલના માધ્યમથી એ કેટલા જીવને બાળકોના હૃદયમાં ભગવાન આવશે અને આ મહારાજને ઓળખશે અને એનો વિસ્તાર થાય, કેટલાય જીવ ભગવાનને એના માધ્યમથી ઓળખશે. એટલે આ ગુરુકુલ એ અભયદાનનું સદાવ્રત છે એવું કીધું. આ ભગવાનમાં હેતવાળા અને ભગવાનનો મહિમા જેના હૃદયમાં છે ને એના હૃદયમાં ભક્તિ અને ભાવ આવે. નિષ્કુળાનંદ સ્વામી એવું કીધું, આ વાત એના હૃદયમાં હજી અભિલાષા રહી ગઈ, આટલું કર્યું તોય નિષ્કુળાનંદ સ્વામીને કે હોવા ક્ષીણ નેણ પ્રકાશ તેણે રહી અંતર અભિલાષ, એવું ભક્ત ચિંતામણીમાં આવે. હજી તો આમ ઘણું કરવું હતું પણ હવે આમ શરીર હવે સાથ નથી આપતું એમ, તો એ છેલ્લે સુધી કર્યું જ એણે. આપણે મહંત સ્વામી ઘણી વાર વાત કરે છે ઓન ડ્યુટી, ઓન ડ્યુટી અક્ષરધામમાં જવાનું એમ, આ મહારાજની સેવા કરતાં કરતાં. એમાં મોટા સંતો બધા ઓન ડ્યુટી, ગુણાતાન સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ ઓન ડ્યુટી. એમાં નિષ્કુળાનંદ સ્વામી કે મહારાજની સેવા કરી લઈએ એમ, કેવી રચનાઓ કરી છતાંય તૃપ્તિ નથી. આપણને તો તૃપ્તિ બરબારી, થોડું કરી ઘણું કરી લીધું. એમાં વાસુદેવ ચરણદાસ સ્વામી એમની છેલ્લી અવસ્થામાં એમને આંખે ઓછું દેખાતું એટલે લખી ન શકાય, એટલે એમની સેવામાં લેખક તરીકે એક શ્યામ ચરણદાસ સ્વામી, સ્વામીના મંડળના જ સાધુ હતા, ગુરુબંધુ, એ શ્યામ ચરણદાસ સ્વામી લહિયા તરીકે ભેળા રહીને સેવા કરેલી. આ ગ્રંથમાં છેલ્લે વાસુદેવ ચરણદાસ સ્વામીએ એ શ્યામ ચરણદાસ સ્વામીનો પણ આભાર માન્યો, મહારાજની સેવામાં મને ઉપયોગી થયા. આ ગ્રંથની રચનામાં એ શ્યામચરણદાસ સ્વામીનું જીવન પણ બહુ સરસ છે, પણ એમણે આપણે આવતી કથામાં લેશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની